2017 આનાથી ઓછું નુકસાન હતું તો 10 દાડાનું કેટમાં જેટલા નામ હતા એટલા બધાને કેશનું લાવ્યું અને આખી સરકાર અહીંયા હતી પણ એ ટાઈમે શું હતું એ ટાઈમે 6-8 મહિનામાં ચૂંટણી આવવાની હતી એ ટાઈમે 2017 આપ્યો ને એને એમ કે આ કેશ ના આપો એટલે આપણે ચૂંટણી જીતી જાય એમાં પણ નાગબાગુ ઘણી થઈ આ તે પણ તોય પ્રમાણમાં વળતર આપ્યું હતું આ વખતે આ પરિસ્થિતિ થઈ છે ત્યારે સરકાર પાસે માગણી કરીશું અને સરકારને હાલે તો કોર્ટમાં જે વકીલ રાખવા પડે કે જે ન્યાયની લડાઈ લડવી પડે એ તમારા માટે લડશું કેશડોલની હોય પશુના મોત થયા એની હોય જમીન ધોવાણની હોય પાક નિષ્ફળની હોય અને ઘર વકરીની હોય કે જે ગરીબોને વસાહતની હોય ધારો કે ખેડૂત ખાતેદાર છે એને તો પૈસા મળશે પણ જેને હિયારી તરીકે મજૂરી કરી અને હિયારીને પણ મળવું તો ધારો કે લાખ રૂપિયા મળ્યા હોય ખેડૂતોને તો એને પેદાશમાં લાખ રૂપિયા મળ્યા હોય તો 25,000 ખેડૂતને મળો જ ને એને ચોથો ભાગ ચાલે ને ચોથો ભાગ ચાલે તો બી મુખ્યમંત્રી પાસે વાત કરી હતી ને આમાં પણ કરવાના કે ખેડૂતો હાથે ખેત મજૂરોને પણ મળે એના માટેનું સરકારને કોર્ટ એ રીતને વિચાર કેસની આખી તૈયારી પણ એ પ્રમાણે અમે ખાતેદાર તો બરોબર એને પુરાવો છે પણ ભાજીયા હિયારી સૌથી વધારે મજૂરી તો એને પડી જાય ને કદાચ ખેડૂતને તો એના શેડાઈ અને બિયારણ જેવું છે પણ ભાજીયાની મજૂરી ગઈ છે કે નથી ગઈ એમ બધા ભાજીયા જે હતા એમના માટેની પણ વાત કરીને આવનાર સમયમાં પણ અમે કોર્ટમાં પણ આ વાત અમે રજૂ કરશું હજી 2-3 ગામ હજી 3-4 ગામ લેવાના છે પરાગભાઈ અને એમાં ગુલાબભાઈ ને મારે મન લાગે આ ચોથું નોરતું એ પાણી હશે એટલે જેટલું લાંબુ નાખે છે એટલું સારું કેમ કે હજી 6 દાડા તો પાણી ઉપર કાઢવાના છે એટલા નીકળે એટલા નીકળી જાય છે કે નીકળે ભાજીને મળે એના માટેની પણ વાત અમે કરી છે જે કઈ નુકસાન થાય એના માટે વળતર મળે એના માટેનો બધાનો આપણો ભેગો પ્રયત્ન રહે છે પણ જે દાડે ઓલું આવેદન પત્ર આપવાનું હતું ને 10 જણા આવ્યા એમ 10 જણા આવશો 10 ચારે ગામ છે બધા 10 ગણે છેલ્લા 400 4 તને કાંઈ મળવાનું નથી પણ હમણાં 5